નમસ્કાર. આજે આપણે એક ખૂબ જ ગંભીર વિષય પર વાત કરવાના છીએ. આપણા વડીલો, જેમણે આખી જિંદગી મહેનત કરીને પોતાની નિવૃત્તિ માટે બચત કરી છે, એ બચત આજે મોટા જોખમમાં છે. હા, ગુનેગારોની એક નવી ટોળકી ખાસ કરીને પેન્શનરોને જ નિશાન બનાવી રહી છે. તો ચાલો આજે આપણે એમની રીતભાતને સમજીએ અને શીખીએ કે આ મહેનતની કમાણીને કેવી રીતે સુરક્ષિત રાખવી. જરા આ આંકડો જુઓ, 15 લાખ રૂપિયા. આટલી મોટી રકમ એક જ પેન્શનર માત્ર એક જ ખોટા ફોન કોલમાં ગુમાવી શકે છે. અને સમજો, આ ખાલી પૈસા નથી, આ તો જીવનભરની સુરક્ષા છે, સપનાઓ છે જે એક જ ઝટકે છીનવાઈ શકે છે. હવે સવાલ એ છે કે આ ઠગ લોકો ખાસ કરીને પેન્શનરોને જ કેમ નિશાન બનાવે છે? એનું કારણ બહુ સીધું છે. એમને ખબર છે કે પેન્શનરો પાસે નિયમિત આવક અને જીવનભરની બચતનો એક મોટો હિસ્સો હોય છે. અને સૌથી અગત્યનું કે તેઓ સ્વભાવે ખૂબ વિશ્વાસુ હોય છે. બસ આ જ વિશ્વાસનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે. અને આ આંકડો પરિસ્થિતિની ગંભીરતા બતાવે છે. 521 ગુજરાતમાં દરરોજ લગભગ આટલી સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાય છે. અને ચિંતાની વાત તો એ છે કે આ ફરિયાદોમાં વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરોની સંખ્યા સતત વધી રહી છે. તો આ ઠગ એવું તો શું કરે છે કે વર્ષોથી સાવચેત રહેનાર વ્યક્તિ પણ એમની જાળમાં ફસાઈ જાય છે? એમની પદ્ધતિ શું છે? ચાલો એમની આખી કાર્યપદ્ધતિને જરા ઊંડાણપૂર્વક સમજીએ. જો, આ આખી છેતરપિંડી મુખ્યત્વે 3 સરળ પગલાંમાં થાય છે. પહેલું, તેઓ તાકીદ અને સત્તાનો દેખાવ ઊભો કરીને આપણા મનમાં ડર પેદા કરે છે. બીજું, એ લોકો એક સાધનનો ઉપયોગ કરીને આપણા ફોન પર કંટ્રોલ મેળવી લે છે અને બસ છેલ્લે ખાતામાંથી પૈસા ટ્રાન્સફર કરી દે છે. તો પહેલું પગલું છે ગભરાટ ફેલાવો. તમને EPFO કે કોઈ મોટી બેંકના નામ અને લોગો સાથે એક મેસેજ આવશે. એમાં લખ્યું હશે કે તમારું જીવન પ્રમાણપત્ર સમાપ્ત થઈ ગયું છે અથવા KYC બાકી હોવાથી તમારું પેન્શન કાલથી જ બંધ થઈ જશે. આ મેસેજનો હેતુ બીજું કંઈ નહીં પણ માત્ર એટલો ડર પેદા કરવાનો હોય છે કે વ્યક્તિ વિચાર્યા વગર તરત જ કંઈક પગલાં ભરે. હવે ગભરાટમાં જ્યારે કોઈ એમને ફોન કરે ત્યારે બીજું પગલું શરૂ થાય છે. તેઓ કહેશે, અમે તમારી મદદ કરીએ છીએ, અને એ બહાને એનીડેસ્ક કે ટીમ વ્યુઅર જેવી કોઈ એપ ડાઉનલોડ કરાવશે. જેવી આ એપ ફોનમાં આવી, સમજી લો કે ફોનનો પૂરો કંટ્રોલ એમના હાથમાં જતો રહ્યો. મતલબ કે તમારા ફોનની સ્ક્રીન પર જે પણ થઈ રહ્યું છે એ બધું જ એ લોકો જોઈ શકે છે, જાણે કે તમારી પાછળ જ ઊભા હોય. ઓકે, તો આપણે એમની પદ્ધતિ તો સમજી લીધી, પણ હવે સૌથી અગત્યની વાત, આ છેતરપિંડીને આપણે ઓળખી કેવી રીતે શકીએ? એમના જૂઠાણાને પકડવું બિલકુલ શક્ય છે, બસ થોડી સાવધાની રાખવાની જરૂર છે. આ 3 સૌથી સામાન્ય જૂઠાણા છે અને એની સામેનું સત્ય પણ જાણી લો. પહેલું જૂઠાણું, તમારું પેન્શન બંધ થઈ જશે. પણ સાચી વાત એ છે કે બેંકો ક્યારે ફોન પર આવા કામ નથી કરતી. બીજું જૂઠાણું, આ ખાસ એપ ઇન્સ્ટોલ કરો. પણ હકીકત એ છે કે એ એપ એમના માટે તમારા ફોનમાં ઘૂસવાનો દરવાજો છે. અને ત્રીજું, સૌથી ખતરનાક જૂઠાણું, ડિજિટલ ધરપકડ. એ લોકો પોલીસનો યુનિફોર્મ પહેરીને વિડીયો કોલ કરશે. પણ યાદ રાખજો, અસલી પોલીસ ક્યારેય વોટ્સએપ પર ધરપકડ નથી કરતી. એક બીજી ખૂબ જ મહત્વની નિશાની છે જેને આપણે વર્ચ્યુઅલ કેદ કહી શકીએ. આ ઠગ લોકો જાણી જોઈને તમને 2-3 કલાક સુધી ફોન પર વાતોમાં વ્યસ્ત રાખશે. એમનો હેતુ શું હોય છે? જેથી તમને બેંક બેલેન્સ ચેક કરવાનો કે કોઈને ફોન કરીને પૂછવાનો સમય જ ન મળે, અને એ દરમિયાન એ લોકો શાંતિથી પૈસા ટ્રાન્સફર કરી શકે. ચાલો, આ બધી ચિંતાજનક વાતો પછી હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ. આ બધાથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? અહીં કેટલાક એકદમ સરળ પણ ખૂબ જ અસરકારક સુવર્ણ નિયમો છે. આ 4 નિયમોને ગાંઠ બાંધી લેજો. પહેલો, કોઈ અજાણી વ્યક્તિના કહેવાથી કોઈ પણ એપ ડાઉનલોડ કરવી નહીં. બીજો, યાદ રાખો, પૈસા ખાતામાં જમા થવા માટે ક્યારેય OTP કે પિનની જરૂર નથી પડતી. ત્રીજો, જો કોઈ ડરાવણો ફોન આવે તો તરત ફોન કાપીને પહેલા પરિવારના કોઈ સભ્ય સાથે વાત કરો. અને ચોથો નિયમ, કોઈ પણ સમસ્યા હોય તો ગૂગલ પર નંબર શોધવાને બદલે સીધા બેંકની શાખામાં જ જાઓ. ભગવાન ન કરે પણ જો કદાચ છેતરપિંડી થઈ જાય તો ગભરાવાની જરાય જરૂર નથી. સૌથી મહત્વની બાબત છે કે તમે સમયસર અને સાચી કાર્યવાહી કરો. તો આ રહ્યો એક ઇમરજન્સી પ્લાન. અને સૌથી
પહેલી અને સૌથી મહત્વની વાત, જો તમારી સાથે છેતરપિંડી થાય તો જરા પણ શરમ કે સંકોચ ના અનુભવતા. આ ખૂબ જ ચાલાક ગુનેગારો છે અને કોઈ પણ વ્યક્તિ એમની જાળમાં ફસાઈ શકે છે. શરમ રાખ્યા વગર તરત જ મદદ માંગવી, એમાં જ સમજદારી છે. ગુજરાત પોલીસની આ સલાહ પર ખાસ ધ્યાન આપજો. તેઓ સ્પષ્ટ કહે છે કે ઘટના પછીની પહેલી 60 મિનિટ, જેને ગોલ્ડન અવર કહેવાય છે, એ સૌથી નિર્ણાયક હોય છે. જો ફોનમાં તમને કંઈ પણ શંકાસ્પદ લાગે તો પહેલું કામ કરો, ઇન્ટરનેટ બંધ કરો અને તરત જ 1930 પર ફોન કરો. પૈસા પાછા મેળવવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. તો બધી વાતનો સાર આ છે. આ નંબર 1930 આ નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે. આ નંબરને ફોનમાં સેવ કરી લેવો જોઈએ અને હંમેશા યાદ રાખવો જોઈએ. છેતરપિંડીની જરા પણ શંકા જાય તો તરત જ આ નંબર પર ફોન કરવો ખૂબ જરૂરી છે. જો આ જાણકારી માત્ર પોતાના સુધી સીમિત રાખવા માટે નથી. જરા વિચારો, આ અમૂલ્ય માહિતી તમે સૌથી પહેલાં કોની સાથે શેર કરશો? આપણા પરિવારના વડીલો, આપણા મિત્રો અને આપણા સમુદાયના દરેક સભ્ય સુધી આ વાત પહોંચાડવી એ આપણા સૌની જવાબદારી છે. યાદ રાખજો, જાગૃતિ ફેલાવવી એ જ સૌથી મોટું સુરક્ષા કવચ છે. સાવચેત રહો, સુરક્ષિત રહો.